ગીતાબેન કૂવામાં પડશે તો શું સીતાબેન પર કૂવામાં પડશે? નહીં ને. બસ એવી જ રીતે રિયલ એસ્ટેટમાં પણ લોકો આવી જ કોમન ભૂલ કરી રહ્યા છે. ગીતાબેને કોઈ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કર્યું, એ જ જગ્યાએ સીતાબેને ઇન્વેસ્ટમેન્ટ કર્યું એવું જરૂરી નથી, કેમ કે ગીતાબેનની રિક્વાયરમેન્ટ્સ, બજેટ અને ઇન્વેસ્ટમેન્ટ ગોલ્સ અલગ છે. રિયલ એસ્ટેટમાં દેખાદેખીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું બહુ જ રિસ્કી બની શકે છે. જો એક માણસ એક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરે તો બીજા માણસે એ જ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું એવું જરૂરી નથી. જો એક વ્યક્તિ માટે ડિસિઝન પરફેક્ટ હોય તો બીજા વ્યક્તિ માટે એ જ ડિસિઝન પરફેક્ટ હોય એવું જરૂરી નથી. એટલે જ રિયલ એસ્ટેટમાં સારા અને એક્સપિરિયન્સ્ડ એજન્ટનું હોવું ખૂબ જ જરૂરી છે, કેમ કે રિયલ એસ્ટેટ ખાલી જગ્યા નથી બતાવતા, એ તમારી સિચ્યુએશન, બજેટ અને ઇન્વેસ્ટમેન્ટ ગોલને સમજીને રાઈટ ડિસિઝન લેવામાં તમારી મદદ કરે છે. તો યાદ રાખો, જે ગીતાબેને કર્યું છે એ સીતાબેનને કરવું તેવું જરૂરી નથી. પ્રોપર્ટી માટે ડિસિઝન લેવા એ સિચ્યુએશન, બજેટ અને તમારા ફ્યુચર ગોલ પર ડિપેન્ડ કરે છે, નહીતર પછતાવાના દિવસો આવી શકે છે. જો તમે પણ પછતાવા નથી માંગતા અને પ્રોપર ગાઈડન્સ સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો તો આજે જ બ્લેક ઓક રિયાલિટીને કોન્ટેક્ટ કરો.